નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 8 વિષય ગુજરાતીમાં પાઠ નંબર 4 અષાઢે ના સ્વાધ્યાયનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1 વાતચીત। પ્રશ્ન પહેલો, આપણે વહેલા કેમ જાગવું જોઈએ? આપણે વહેલા જાગવું જોઈએ કારણ કે વહેલા જાગવાથી શરીર અને મન સ્વસ્થ રહે છે, દિવસભર શરીરને ઉર્જા મળી રહે છે, પાચન તંત્ર તંદુરસ્ત રહે છે, એકાગ્રતા આત્મવિશ્વાસ વધે છે, સકારાત્મક વિચારો આવે છે। તેથી જ આપણા પૂર્વજોએ કહ્યું છે, વહેલા જે સૂએ વહેલા ઊઠે વીર, બળબુદ્ધિને ધન વધે સુખમાં રહે શરીર। 2. તમારા ઘરે મહેમાન આવવાના હોય તો કેવી કેવી તૈયારીઓ થાય છે? મારા ઘરે મહેમાનોનું સ્વાગત કરવા માટે ઘરમાં કરવામાં આવતી તૈયારીઓ આ મુજબ છે। ઘરની સફાઈ અને સુશોભન કરવું, બેઠક વ્યવસ્થા તૈયાર કરવી અને તોરણ કે રંગોળી જેવા શણગાર કરવામાં આવે છે। મહેમાનોની સંખ્યા અને પસંદગી મુજબ મેનુ નક્કી કરી જરૂરી સામગ્રી ખરીદીને નાસ્તો અને ભોજન તૈયાર કરવામાં આવે છે। પીવાના પાણી અને અન્ય પીણાની વ્યવસ્થા કરવામાં આવે છે। ઘરના સભ્યો યોગ્ય પોશાક પહેરે છે। ઘરના બધા સભ્યોને વિવિધ જવાબદારી સોંપવામાં આવે છે। ઘરમાં એર ફ્રેશનર કે અગરબત્તી દ્વારા સુગંધ ફેલાવવામાં આવે છે। 3. સવારના અને સાંજના વાતાવરણમાં શા ફેરફાર હોય છે? સવારે વાતાવરણ ઠંડુ અને તાજગીભર્યું હોય છે, પક્ષીઓનો કલરવ સંભળાય છે, સૂર્ય ઉગી રહ્યો હોય છે। સાંજે વાતાવરણ ઠંડુ થવા માંડે છે, સૂર્ય આથમી રહ્યો હોય છે, પક્ષીઓ માળામાં પાછા ફરે છે, આકાશમાં રંગો દેખાય છે। 4. કયા મહિનામાં ચારેકોર લીલોતરી જોવા મળે છે? ભારતમાં સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સૌથી વધુ લીલોતરી જોવા મળે છે। 5. તમારા ઘરે કઈ કઈ વનસ્પતિ છે? એની માવજત કોણ કરે છે? મારા ઘરના આંગણામાં લીમડાના 2 અને ગુલમોહરનું 1 ઝાડ છે। આ ઉપરાંત તુલસીનો છોડ, બારમાસી, જાસૂદ, કરેણ, ગલગોટા વગેરેના ફૂલ આપતા છોડ છે। આ તમામ વનસ્પતિની માવજત મારા પપ્પા કરે છે। પ્રશ્ન નંબર 2, આપેલી પંક્તિનો નજીકનો અર્થ નીચેનામાંથી કયો છે? પહેલું, પ્રભાતે પછડિયું ના ઓઢીએ જી, એ જી આવ્યા અજવાળા જાય। તો તેમાં આવશે બ, વહેલા ના ઉઠીએ તો સૂરજના પ્રકાશથી વંચિત રહી જવાય। 2, આવ્યા વાયુએ વળી જાય, તો તેમાં આવશે બ, આવેલો પવન પાછો વળી જશે। 3, પ્રથમ મળ્યા શું મુખ ના મોડીએ, તો તેમાં આવશે અ, પહેલી વાર કોઈને મળીએ તો મોઢું ન ફેરવી લેવાય। પ્રશ્ન નંબર 3, કવિતા મુજબ નજીકનો અર્થ ધારો અને એ શબ્દનું વાક્ય બનાવીને લખો। પહેલું, તણખલું, તો તેનો અર્થ થશે ઘાસની સળી। વાક્ય જોઈએ તો, પક્ષી તણખલું લઈને માળો બનાવવા ઉડ્યું। 2, પછેડી, તો તેનો અર્થ થશે ઓઢવાની જાડી ચાદર। ઠંડીમાં મેં ગરમ પછેડી ઓઢી લીધી। 3, પ્રથમ, તો પહેલું અથવા પ્રથમ, આજે દોડમાં હું પ્રથમ આવ્યો। 4, વાયુ, તો પવન અથવા હવા, સવારનો વાયુ ખૂબ તાજગીભર્યો હતો। પ્રશ્ન 4, આપેલી કાવ્ય પંક્તિ વાંચો, ચર્ચા કરો અને લખો। પ્રભાતે પછડિયું ના ઓઢીએ જી, એ જી આવ્યા અજવાળા જાય, આવ્યા વાયુએ વળી જાય, આવ્યા રે અતિથિ ના તરછોડીએ જી। ચર્ચા કરીએ તો, અજવાળા પાછા વળી જાય એટલે શું? જો આપણે સવારે મોડે સુધી સૂઈ રહીએ તો સવારનો જે તાજો સૂર્યપ્રકાશ અને દિવસની શરૂઆતનો લાભ મળવાનો હોય એ ગુમાવી દઈએ છીએ, દિવસ આગળ વધી જાય છે અને સવારનું વિશેષ વાતાવરણ રહેતું નથી। જો વહેલા ઉઠીએ તો, જો આપણે વહેલા ઉઠીએ તો સવારના તાજા વાતાવરણનો, શુદ્ધ હવાનો અને સૂર્યપ્રકાશનો લાભ લઈ શકીએ છીએ, શરીર અને મન સ્વસ્થ રહે છે, દિવસની શરૂઆત સારી થાય છે। મહેમાનને આપણે સંપૂર્ણ માન આપવું જોઈએ। હા, ચોક્કસ મહેમાન ભગવાન સમાન ગણાય છે। આપણા ઘરે આવેલ મહેમાનોનું પ્રેમથી સ્વાગત કરવું, એમની જરૂરિયાતોનું ધ્યાન રાખવું અને એમની સાથે સારો વ્યવહાર કરવો એ આપણી સંસ્કૃતિ છે। કવિતામાં પણ સવારના અજવાળા અને વાયુને
અતિથિ કહીને એમનો સ્વીકાર કરવાનું કહ્યું છે. પ્રશ્ન 5. આડાઅવળા થઈ ગયેલા શબ્દોને યોગ્ય સ્થાને મૂકીને વાક્ય ફરીથી લખો. ઉદાહરણ જોઈએ તો જી તરછોડીએ એ અતિથિના આવ્યા. આવ્યા એ અતિથિના તરછોડીએ જી. પેલું પતિની એની જીરે પોઢીએ પીમળમાં. એની પતિની પીમળમાં પોઢીએ જીરે. 2. મોડીએ જી મુખ મળ્યા શું પ્રથમના. પ્રથમ મળ્યા શું મુખના મોડીએ જી. 3. ના ઓઢીએ પ્રભાતે જી પછેડ્યું. પ્રભાતે પછેડ્યું ના ઓઢીએ જી. પ્રશ્ન 6. ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખો. એ તો ફાગણ કેરું ફૂલ. એ તો ફાગણનું ફૂલ. અહીં કેરુંનો અર્થ નોની નુના થાય છે. તમે આવા બીજા વાક્ય અથવા પંક્તિ બનાવીને લખો. ડુંગર કેરી ખીણમાં ગાંભુ નામે ગામ. ડુંગરની ખીણમાં ગાંભુ નામે ગામ. લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો. લવિંગની લાકડીએ રામે સીતાને માર્યા જો. એણે પુસ્તકો કેરી વાર્તાઓ વાંચી. એણે પુસ્તકોની વાર્તાઓ વાંચી. અમે શેરડી કેરો રસ પીધો. અમે શેરડીનો રસ પીધો. શિવ કેરું ધનુષ્ય ઉપાડ્યું. શિવનું ધનુષ્ય ઉપાડ્યું. પ્રશ્ન 7. ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવીને લખો. આવેલા વાયુ વહી જાય. આવેલા વાયુએ વહી જાય. પ્રથમ વાક્યમાં અને બીજા વાક્યમાં શો ફેર છે? તમે કહેશો કે બીજા વાક્યમાં વાયુ શબ્દને એ લગાવ્યો છે. આનાથી અર્થમાં શો ફેરફાર જોયો? ચાલો વિચારીએ. પહેલું વાક્ય એમ કહેશે કે આવેલો પવન ચાલ્યો જાય, જ્યારે બીજા વાક્યમાં એમ કહેવા માંગે છે કે આવેલો પવન પણ ચાલ્યો જાય. મતલબ કે બીજા બધાની સાથે પવન પણ વહી જાય છે. આવા બીજા વાક્યો અથવા પંક્તિઓ તમે વાંચી હશે, જેમ કે મને ક્રિકેટ બહુ ગમે છે. ગાંધીજી સાથે વિનોબાઈ જેલમાં ગયેલા. આવા બીજા 5 વાક્યો શોધીને લખો. રામની સાથે લક્ષ્મણ અને સીતાઈ વનમાં ગયા. પિંકુએ કાળા રંગનું ટી શર્ટ પહેર્યું છે. મને સફરજન ભાવે છે અને દ્રાક્ષેય ભાવે છે. પરીક્ષા નજીક આવી ગઈ, હવે રવિવારે વાંચવું પડશે. તે રડતો હતો અને હસતોય હતો. પ્રશ્ન 8. આપેલા શબ્દને ઉદાહરણ મુજબ કલાત્મક રીતે લખો. અષાઢ શબ્દને અલગ અલગ રીતે લખી શકાય છે. મેં ઉદાહરણ મુજબ બીજા 3 શબ્દો અલગ રીતે લખેલા છે. પ્રશ્ન 9. ઉદાહરણ મુજબ શબ્દો બનાવો. ઉજાણી શબ્દની શરૂઆતમાં ઉ છે જે સ્વર છે, તેમજ શબ્દના અંતમાં અણ પ્લસ ઈ એટલે કે અંતમાં ઈ છે એ પણ સ્વર છે. તો આવી રીતે શરૂઆત અને અંતમાં સ્વર આવતા હોય તેવા શબ્દો શોધીને લખો, જેમ કે અજગર, ઇમારત. તો બીજા આવા શબ્દો આગબોટ, આરામ, ઉપકાર, ઈરાદો, એકડો, ઓશિકું, અનાજ, આવક, ઉમંગ. પ્રશ્ન 10. નીચેના પૈકી કયા શબ્દ સ્વરાંત અને કયા શબ્દ સ્વરાંત નથી એ જુદા પાડો. તો સ્વરાંતમાં જોઈએ તો અષાઢ, તણખલું, અતિથિ, ફૂલ, ભૂલ. અને સ્વરાંત ન હોય તેવા શબ્દોમાં સાક્ષાત, સદ, બલાત, મહદ, પ્રભાત. પ્રશ્ન 11. પ્રશ્નના જવાબ લખો. પ્રશ્ન પહેલો, આવેલા અજવાળા જાય એવું કેમ કહેવાયું હશે? જો ઊંઘી ગયા તો આવેલા અજવાળા જાય એમ કહેવાયું હશે. 2. અતિથિને કેમ ન તરછોડવા જોઈએ? અતિથિ ભગવાનનું રૂપ છે, તેથી તેમને ન તરછોડવા જોઈએ. 3. મુખ ફેરવવું અને મુખ ફેરવ્યું એમાં શો ફેર છે? મુખ ફેરવવું એટલે નફરતથી આડું જોવું અને મુખ ફેરવ્યું એટલે ધ્યાન ન આપવું. 4. કોને ધરતીના શ્વાસ કહ્યા છે? ધરતીમાં ફૂટતા ઘાસને ધરતીના શ્વાસ કહ્યા છે.